કઈ કામ આવે એવું કઈ કયો ને દિલ ભરો છે વરસાદનું કઈ અને તું બધી રીતે સર્વગુણ સંપન્ન છો મને ખ્યાલ છે આયા પણ તું ના આઈ બધા એટલે બધા ખોટી ના છે કોઈ ઉપર ભરોસો કરવાનો થતો નથી આ ઓનલાઈન કુરિયર હા હેર ઓઇલ માંથી કઈક વાસ અલગ જ આવે છે તો રામ રામ બધાને કેમ છો બધા મજામાં જશો તો મજામાં જ રહેવાનું બરોબર ચાલો આપણા વ્લોગની શરૂઆત કરતા બધાને પહેલાં તો રામ રામ અને આપણે આવી ગયા છીએ વાડી આપણે દવા ચડાવવાની હતી ડ્રીપમાં પણ અહીંયા મેં રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી એનું કારણ કે હું તમને યારુના દર્શન કરાવું બરોબર યારુ રસ્તામાંથી આમ ગયો છે તમે જોડાયેલા રહેજો મારી જોડે બરોબર જો કે બીક તો મને લાગે છે જો જાય રસ્તામાં નીકળી હું ભાઈ યારુ એ ગયો છે આ બધા ખડમાં ને એમાં આગળ વહી ગયો યારું કે શું થયું કે સમજાણું નહીં રસ્તામાં વાટે રહ્યું ને કે ભાઈ દરડામાં ગઈ ગયા તો દર તો ઘણા થઈ ગયા છે અહીં યારું જ રખડે આવું હોય અહીં વાળીએ ભાઈ મારે યારે જ આવું કરવાનું ભગવાન ગાડી લેવા આવું તરત વરસાદ આવવાનો આજ ગાડી લેવા આવવાનો આમથી વરસાદ આવ્યો જોવો હાલો હું ફટાફટ વાગી જાઉં પહેલાં પડું નહીં પહેલાં આજ નહીં જ પડવાનું થતું વરસાદને ભલા કાવું નવું કરવાનું છે આવે છે ને જાય છે આવે છે ને જાય છે હા મલકને જધવાનો મારા બાના સાંભળો હે મલકને જધવાનો છે શું કેવું છે ભલા બે શબ્દ કયો ને શું કેવાનું થાય તમારું હું કેવું વરસાદ આ હરખું કઈ કામ આવે એવું કઈ કયો ને દિલ ભરો છે વરસાદનું કઈ આવો નવો વરસાદ આવશે તો હેરાન થઈ જવું નહીં કાંઈ થાય ભલા શું કેવાનું થાય તમારું કેટલાક બિલ ભરોસો ઘરના લાઈટ બિલ ભરોસો આપણે પેલા એ વાત તમારી બધી સાચી છે પણ હવે કુદરતના નિયમ પ્રમાણે ભગવાનને વરવવું જોઈએ શું કેવું તમારું હવે કામ થવા દેતો નથી કાજ થવા દેતો નથી કા વરી જાય ને કા વયો જાય બરોબર ને ભલા કામ હે ધરતી ઊંચી પીને નહીં વાર આવી જાય હા બસ લ્યો ઊંચા પડ્યા કહી દીધા વરી ધરાણો વળી ડીપ જો વરસાદની ને ગારાની ને બારાની બધી હલવાઈ ગઈ હોય તો એને કઈ રીતે કાઢવાની ખબર કંઈક આવી રીતે કટાય જો કોદાળીને લઈ લેવાની ચાલો તો આજે આપણા ફરજામાં આવ્યા છે મહેમાન અનેરા મહેમાન નથી નવા મહેમાન મોંઘેરા મહેમાન અને એ આવ્યા છે આપણા વાછડાનું માગું લઈને કેમ કે આમાં મારે વોઇસ ઓવર કરવો પડે એમ છે એનું કારણ છે ભાઈ કે આ લોકો જે બધા ડિસ્કશન કરતા હતા એના કારણે બહુ આપણે બોલ્યા નહોતા એના કારણે એ આવ્યા છે વાછડો જોવા માટે ઉપરકોટમાંથી જેને ઇન્જેક્શન દીધું અને આ જો આપણો વરઘોડો છે વરઘોડો મીન્સ કે વર એમ વર પક્ષમાંથી આપણે છીએ અને લોકો કન્યા પક્ષમાંથી છે અને આપણે આને પૌણાવવાનો છે એ ફાઇનલ વાત છે બરાબર આને નહીં પૌણાવીને તો છોકરો કંઈક કામ ધંધે સડી જાય ને મારું કેવું હું શોખી પછી દેશી પછી એને કામ ધંધે સડાવી દીધું સારું હવે લોકો ફોનમાં જોવે છે વાછડાને જોઈને આગળ ડિસ્કશન કરશે કે અમને છોકરો પસંદ છે કે નથી એ પ્રમાણે કન્યા સિલેક્ટ થશે ઓકે નથી કરવું આપણું કંઈક કરાવો હાલો ભાઈ આમ ન હોય ઉંમર થઈ ગઈ હવે એલા પણ ઘડીક કેમ તો કરું હું વાત કરું છું ચીત કરું છું એ લોકોને હું પેલા પૂછી લઉં હું કહેવા માંગે છે એ લોકો પછી આપણે જઈએ કન્યા જોવા જાવ એનો જવાબ તો આવવા દે વાસણાભાઈને હા કરી દીધી છે ભાઈ અને એમ કીધું છે રિજેક્ટ કરી કેમ કે એ લોકો ડિસ્કશન કરતા હતા ને એટલે હું કાંઈ નથી બોલ્યો એટલે વોઇસ ઓવર કર્યો બાકી બટા એને ના પાડી તારામાં હું ખામી છે એમ મારું કહેવાનું જોવો તો ભલામણા અને તું બધી રીતે સર્વગુણ સંપન્ન છો મને ખ્યાલ છે હું તને ઓળખું જ છું તારામાં બળ છે બધું છે બુદ્ધિ છે ક્ષમતા છે તું મારા હાથમાં નથી રહેતો એ છતાંય એને ના પાડી છે એટલે તું મૂંઝાતો આ તોય તું ધ્યાનમાં ન આવ્યો લે બોલ શું કરવાનું સારું આપણે બીજા માણસો બોલાવીશું બરોબર તું મૂંઝાતો નહીં તમ તારે હા તારી માંગ આ સમયમાં અને જમાનામાં તારી માંગ થશે બરોબર એટલે તું નિરાતે તમ તારે ખા મોજ કર એશ કટા મૂંઝાતો નહીં રોતો નહીં હો હા બસ શું સારું કરવાનું છે મારે આ બધું મારે સારું કરવાનું છે હે મમ્મી આ બધું મારું કામ છે તારું કામ ન હોય તો તારે કરવું પડે કેમ કરવું જોઈએ તો કરવું પડે બસ અહીં એવી વસ્તુ ઊભી રહી જાય છે ચાલો હાલો કોઈ આવશે નહીં ખંપાળી કરીને ભારી લે એક બકડ્યું ભરી અને નાખી દે પછી બધું સારું અસલ કઈ નાખ મારે કાંઈ કરવું નથી મને કંઈક જવા દો ફરવા તો હું કરું નથી કરવું
તું આગળ તાર બાપાનો વિડીયો હતો તો તાર બાપા કેમ સપલો લઈને વાય હું વિડીયો મને બતાય દેખાય બાપ હોતા એવો વિડિયો બાપ હોતા હે પણ દેખાય તો ખરો ભલામણા વયા જ તને પૂછે હા હિતેશભાઈ જાઉં છું હવે ભાઈ વાડીએ તો જવું જોઈએ ને મને નહીં હાલે એમાં વાડીએ કોઈ ને નહીં આપણે હાલે. ખાનદાની ધંધો છે મને બીજે ક્યાંય જવાય નહીં દેતા મને બહાર જવું બહુ ગમે પણ હારું કે જવા જ નહીં દેતા તને એમ ન થાય કે ભાઈબંધ બેઠા તો ઘડીક બેસી દલાય લાઈક છે તારી પણ હવે ઈ ભેગું નથી થાય એમ મોટા પ્રભુ એને લાઈક કરી આપને કોઈ લાઈક નહીં કરે એમ ઉપાધિ કરતો નહીં તમે તારે આ ઇન્સ્ટામાં વિડીયો જ મૂકવાના છે ઇન્સ્ટાગ્રામ તને થાય એમ નહીં ભાઈબંધ બેવું બેહો ને કહું છું હું તને વાડીએ બપોર 5 વાગ્યા નહીં જવાય બંધો આયા ઘડીક એમ ગાય ગંજી ખોલવાની છે એમ નહીં ભાઈબંધો આયા પણ તું ના આઈ पढ़ने निकले वाले छात्रों को पढ़ाई लिखाई में ध्यान लगाओ એક ના કેમ એ ગીત કેમ લાગ્યું ગીત બહુ મસ્ત આટક સોંગ હતું એવું અને આ બધા હું કહેતો તો હું તો નથી પણ વાડીએ પંપ દેવાઈ ગયો ને અત્યારે જો કે મારું મોઢું ધોવાનું છે બાકી છે હા ઓલે ઘરથી મોઢું ધોઈશું હા એટલે થોડુંક ગલોટિયું મારી ગયો તો 5-10 મિનિટ હા કેમ કે ઊંઘ બહુ આવતી હતી અને ઉજાગરો પછી બહુ લાંબો ખેડાઈ જાય છે અને ઉજાગરો બહુ લાંબો ખેંચાય નહીં તો તમને બધાને ખ્યાલ જ છે ખરા ખેંચાય કળો ઉજાગરો લાંબો મોત ક્યાં ને મારો ભાઈ ઉજાગરો એવું નડે હારડે પછી હારડે થઈ જાય બીજું કઈ નહીં હાલો હું મોઢું ધોઈ નાખું આ બધા ભલે બેઠા પણ આ તો નિકુલાના પપ્પાનો વિડીયો ઉતરતો હતો ને તો મેં ઊભો રહી ગયો મેં કીધું હું વિડીયો ઉતરતો હતો મને બતાવ્યો તો ખરો પણ આખરે ખેર કાંઈ કે બતાવે છે એમાં એવું હતું ને પપ્પા આવ્યો ને ઈ ભાઈ એ video તું ભાઈ કેટલે તારો વાજળ્યો વાદળિયો હાલો કોઈ જગુનો બાઈ નથી બસ કોઈ જગુનો બાઈ નથી ભાઈબંધો આવ્યા પણ એ નો આવ્યો એમથી નહીં થવાની આપણા ભાગમાં છે જ નહીં નીકળ જિંદગીમાં છે જ નહીં તમે આમ નામ એળે જ આવ્યો હરતા એળે જ જવાનું છે એળે જ જવાનો છે પાછા ગીત ગાતા શરમ નો આવે ભાઈબંધો આવ્યા ભાઈબંધો લાવવાના છે એમથી નહીં થવાય ઉપાધિ ન કરતો તો એ પાછો ફોન આને છે ને ભાંગી નાખો ને કોઈક નકરો ફોન જ લે કરે છે ના ના ઈ તો રેવા દે ભાઈબંધ છે રેવા દે યાર આપણી સિવાય કોણ હોય એનું હજી નાખ હજી બે નાખ મને તેની પર બહુ જ દાઈશ છે કેટલા દીધા પાછો કે જિંદગી જીને આયા જિંદગી જીવને થયા ઘૂમમાં આવ્યા આટો મારવા આપને એમ લાગે નહીં તો એની પાસે ફોન જ હશે સલા ફોટોડી મારો 20 રે ભાઈ 20 હોય તો 11 હોય એના કેટલા છે 20 ના કેટલા છે એના પૈસા એના છે 5 કેટલા 5 500 એમ 500 એન રિચાર્જ ના એટલા થાય નિકુલ આ 15 ના કાઈ ન આવે મારા ભાઈ એમ 15 ઉપર સવાલ જોશે મોટા 50 ના પૈસા બહુ જાજા છે 20 ભાઈ 520 ટાઈમ 20 ખિસ્સામાં જોવા દે કેટલા છે માવાના છે 20 હો માવાના છે માવાના છે આપણે કિસાન નો હોય પેલા નામ હાલત છે અહીંયા માગે ને આપણી દુકાન છે દુકાનનું નામ હાલત છે વાત કરી હતી તેમ આદિવાસી ઓઇલ તેલ બરોબર જો એ શીશી હું તમને બતાડી રહ્યો છું અને ઢાંકણું અહીંથી એનું ફાટી ગયું છે એ તો ઓલી બેગમાં પડી હતી ને મેં દ્વારકા ગયા ને તો આમાં ગેસ થયો હશે એના કારણે આ ઢાંકણું ફાટી ગયું છે કીટમાં ઢાંકણું ફાટી ગયું હતું ને ઘણી ખરી ધોવાઈ ગઈ હતી અને આ શીશીમાં હું બાલાકા બે હલવાઈ ગયા છે આ 2 શીશી આવે 500 રૂપિયાની અને આ આદિવાસી જીવા સંજીવની હર્બલ ઓઇલ બરોબર તો જે આપણે બને છે આદિવાસી હેર ઓઇલની એડવર્ટાઈઝ આવે છે તમારા ફોનમાં બધાના ફોનમાં આવતી છે બરોબર સ્પોન્સર તરીકે તો એ જે આવે છે એ કર્ણાટકનું આવે છે અને આ છે એ ગુજરાતનું છે હું તમને બતાવું આમાં લોગો પિન કોડ બધી ટોટલ વસ્તુ બતાવું બધા એટલે બધા ખોટી ના છે કોઈ ઉપર ભરોસો કરવાનો થતો નથી આ ઓનલાઈન કુરિયરવાળો તમને દેવા આવશે અને કોઈ ઉપર ભરોસો કરવાનો નથી વોટ્સઅપમાં તમારે સ્પોન્સરશિપ તરીકે સ્ટોરી આવશે કોઈ પણ જગ્યાએ એનું આવે બુક ના ઓર્ડર ના તો કોઈ વસ્તુ કરવાની નથી કેમ કે આ બધી વસ્તુ ખોટી આવે છે કેમ કે મને જો અહીં ભાઈ જ્યારે કોઈ ટાલ પડવા મળી છે વાહ હાવાછા થઈ ગયા કેમ કે આ ટાઇલ વસ્તુ જે છે એની વારસાગત છે મારા પપ્પાને હતી એના દાદાને હતી એના પપ્પાને બધાને ટાઇલ હતી એટલે મારે ટાઇલ છે બરોબર અને જેના બાપાના બધાને ટાઇલ છે ને બધાને ટાઇલ આવશે એટલે એ કાંઈ કોઈ વારસાગત છે એ જશે નહીં એટલે આ તેલ ઉપર કોઈ ભરોસો હું મારા બાલાકા બે હલવાઈ ગયા છે હું તમને બતાવું આમાં જુઓ બરોબર અને જો આ બધું આસું પડી ગયું છે કોઈ વસ્તુ સારી નથી આવતી જુઓ તમે હા હેર ઓઇલમાંથી કંઈક વાસ અલગ જ આવે છે આ લોકો એમ કહે છે નાનું બનાવી ખરેખર એ લોકો હવે કાંઈ આવતું નથી અને આ બાટલી આપણને થોડા નાના છોકરાને દવા ન પીવડાવતા હોય ખબર હોય તો ઉધરસની બાટલી આવે એવડી બાટલી છે
આપણે જે તે સમયે વરસાદની શરૂઆત થતાં જ તે આપણે ઘણીવાર આપણે તમે આગલા બ્લોગમાં જોયું છે ગંજી ઢાંકવામાં આપણો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તો એ જ ગંજીને આજે ખોલવાની છે, કેમ કે ભાઈ ખોલવી તો પડશે. વાહ 17 મિનિટ રાજુભાઈ ને એને પણ ખબર છે કે ભાઈ આદિવાસી હેર ઓઇલ ની એડવર્ટાઈઝ તારા શેમાં આવતી છે? એડવર્ટાઈઝ એડવર્ટાઈઝ શેમાં આવતી હતી? ઉપરથી આવતી હતી. તો આ ભાઈ ને જે એડવર્ટાઈઝ આવતી હતી એમાં મારી જોડે અને બાલકા જોડે સ્કેમ થઈ ગયો છે બહુ મોટો. મગાવી સીધું અને ડુપ્લિકેટ નાખી દીધી. બે ને 500 રૂપિયા મટી ગયા છે મને અને બાલાકા ને બે ને. હજી બાલાકાનું રિએક્શન તો તમને દેખાડ્યું નથી. બાલાકા કે કપાતરના પેટના ખેડૂતનું ખાઈ ગયા, કોઈ દી જિંદગીમાં સુખી લીધે ને આમ બાલાકા મારા ઘડી ફાસ થઈ ગયા. દેશી ભાષામાં કહું તો 500 રૂપિયા વિચાર કરો તમે. 500 રૂપિયા બધાના ગણો કેટલા લોકોએ મગાવી છે. મિનિમમ ખાલી 10,000 લોકોનો સરવાળો માંડો તો તમે 10,000 લોકોએ 500 રૂપિયાની બોટલ મગાવી હોય તો પૈસા કેટલા થાય? મને નથી ખબર. સારું કર્યું તને આવડે છે. હું અભણ માણસ છું ભાઈ, ખેતી કરું છું. નો આવડે કઈ કેમ કરવું ભાઈ? નથી આવડતું તો નથી આવડતું. આજે તો એટલા અજબ ગજબ થઈ ગયો. એટલા આજે તો અજબ ગજબ થઈ ગયો. જો પેન છેરી ગઈ, ખિસ્સામાં પેન છેરી ગઈ ભાઈ. અને હું એટલો બે જઈ છે ગાડું લેવા. ક્યાં જવી? બળધ્યાન હામાં જવી છે, હામૈયા કરવા માટે. ધાર 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 ધાર. ક્યાં જશો તું? હે ક્યાં જશો? વાડીએ શું કામ? હે ગાડું લેવા જશો? તેડવો પડશે તને? હે કે હાલ્યો આવીશ? હે તો સારું હાલો. જો આવ્યા બળજા. હે બળજા આવ્યા જો. કોને હાંકવાના છે? તારે નથી હાંકવાના હો, મારે જ હાંકવાના. જો આવ્યા તે જો ભાઈ બળદે આવી ગયા છે. જો હવે એકલા આવે છે. પણ મેં તમને પહેલા કીધું છે એમ પાદર ખૂટિયા હોય કે નહીં એના કારણે ક્યારેક આવવું પડે, પણ અત્યારે પહોંચી ગયા છે. વાંધો નથી કાંઈ, સેફ ઝોન છે. નો બીવો તું બીસો તો સારું. લે ગાડું આવી ગયું છે. પછી હવે આપણે ક્યાં જવાનું? આપણે ક્યાં જવાનું? ઘરે જવાનું ભાઈ. ગાડું આવી ગયું છે આપણું બરોબર. ચાલો તો એટલે બધાને બાય બાય ટાટા કહી દો. આવજો. શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું નહીં ભૂલતા. શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાલી ભૂલતા નહીં, શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અરે એટલો છે આપણો. એટલા તાર લગન કઈ દીધી? હે શરમાઈ ગયો છોકરો, શરમાઈ ગયો. તાર લગન કઈ દીધી? હે તાર લગન કઈ દીધી? તાર લગન કઈ દીધી? હે કેદી કરવાના? કાલ કરવાના? હાલે શરમાઈ ગયો છોકરો. જૂની બીજી વાતો હું તમારી પાસે ભણતો. જો કે આ શિક્ષક છે, મારા શિક્ષક છે અને મારા કાકાના શિક્ષક છે. તો સાહેબ વાતો કરો જૂની. જ્યારે હું અહીં 84 માં આવ્યો ને ત્યારે આ ગામમાં 320 ની સંખ્યા હતી. ખાલી 320 ની સંખ્યા. અને ખહુરી કહેતા કોઈ દીકરીઓ ન આપતા ગામમાં. અને કોઈને મકાન હારા નહીં, 4-5 જણા મકાન હારા. આવું બધું મને જ ન આવડે, પણ આ તમને કોઈ એક વાલભાઈ, રામ ભગવાન, પછી નાયણભાઈ અને જાદવભાઈ, 4 ના મકાન હતા ગામ ખાતે. અને ઓલા નામ હું ના આપણે નાયણ મેરા, કેટલા મકાન. બાકી કઈ નતા. બધા છોકરા નાના હતા. બહુ પોઝિશન ખરાબ હતી લાખાની. અત્યારે ખૂબ બધા શીખી જગ્યા. 25 વર્ષ નોકરી કરી. 1984 થી 2009 સુધી નોકરી કરી. હું જયારે આવ્યો ત્યારે 12 થી 15 છોકરા હતા. એક રૂમ હતો, ખાલી એક રૂમ. જૂની નિશાળ છે? હા જૂની નિશાળ. મને હું એકલો હતો 4-5 વર્ષ સુધી એકલો રહ્યો. વિક્રમ ને બધા મારી પાસે ભણેલા બધા. ધીરે ધીરે પ્રગતિ થઈ ને સંતાન થવા મળ્યા, ટેકો મળ્યો ને ત્યાં ગામ સદ્ધર થઈ ગયું, વ્યવસ્થિત બધું થઈ ગયું. અને લક્ષ્મીપુરા નામ રાખ્યું. પછી મેં તો સ્કૂલમાં નામ લક્ષ્મીપુરા જ રાખ્યું આજની તારીખ. અહીંયા પંચાયતમાં લાખાવડે હાલે છે, બાકી અમારે અહીંયા લક્ષ્મીપુરા જ હાલે આજની તારીખે. પછી ધીરે ધીરે સ્કૂલ બનાવી નવી આખી 40 લાખના ખર્ચે.
અને સરસ મજાની અત્યારે સ્કૂલ જોવા જેવી બની ગઈ અને સ્ટાફ બહુ સારો છે, બાળકો વ્યવસ્થિત છે અને સુંદર મજાનું ગામ થઈ ગયું છે રળિયામણું અને બધા ખૂબ સુખી થઈ ગયા છોકરાના સાથ સહકારથી. અને બાલાકા તમારી પાસે ભણતો તો વિજ્ઞાન કરતા બહુ વિનાન કર્યા સાહેબ ના આજે વિનાની સજ તે એવું છે? તાર પપ્પા નહોતા બહુ વિનાન આવવાની બહુ હતો હા ઈ તોફાની બહુ હતો. તમે મારતા ઈ મને સાંભળો અને પછી આપણે જો છોકરાને એકડા ન આવડતા હોય ને એને તમે એમ કહો કે આ એટલા એકડા જેને આવડી જાય ને પાલેજી બિસ્કિટ આપવાના, 5 રૂપિયા આપવાના, ઇનામ આપતો ઇનામ આપતા. ચોકલેટ તો બહુ ખવડાવી. હા, એટલે છોકરાને એકડા આવડી જાય. શરદભાઈ, બાલો જો બેલા ભણતો ને એ 10 આમ ન કાઢતો ને બે ભાઈ બહેનને બાપ ના હવે મારે નહીં ભણવું. હું હીરા ઘણું ગામનો પણ સાથ બહુ સાત બહુ. બહુ અને તમે હજી હું દર મહિને આવું ને લાખડમાં મારે આખું દી રહેવું પડે. હા લાખડ 2-3 દી પહેલા સ્કૂલ આવ્યો, 11:30 આવ્યો, પ્રાર્થના બોલાવી જોરદાર, ધૂન ગવડાવી, બાળગીત ગવડાવ્યો, છોકરાને તરી ચાલી પ્રશ્ન પૂછ્યા, વર્ગમાં ક્લાસ લીધો 8મા ધોરણનો, આખી સ્કૂલમાં રહ્યો, શિક્ષક હારે જમીને પછી ગામમાં હું આવ્યો 4 વાગે ત્યાં સુધી હું રહ્યો. સ્કૂલમાં તો મારે આંટો ફરજિયાત મારવાનું, ગામમાં આવવાનું જ તે. અને તમે ખબર હોય તો છોકરાઓને મારે ને આમ ટૂંકમાં આમ છોકરા ભાગી જતા તો તે મોટી ફૂટપટ્ટી લાવ્યા હતા ખબર, આગા ભાગે તો અડી જાય. એટલે એ સમય કઈક અલગ હતો ને મજા અને આવે. ત્યારે કોઈ ફરિયાદ નહોતી ને, હા, ત્યારે કોઈ સરસ છે. ફરિયાદ નહોતી હા. અને હવે નથી મરાતા. હવે તો બધા નિયમો ફરી ગયા, ફરિયાદ નથી. અને ત્યારે ફરિયાદ નથી આવતી. ત્યારે ફરિયાદ મા બાપ સામેથી કહી જતા હા પીછડા પાડી કે દેજો. આને કે મારજો આ ભાઈ સુધારો. હા હા અને હવે બધા મારા વિદ્યાર્થી બધા સુખી છે, હા. બધા રળાવ છે અને બધા કોઈને વ્યસન બેસન કાંઈ નથી. અને આનંદ છે, મસ્તીના મકાન થઈ ગયા, હોવું બધાને આવી ગયા.